એસસી એસટી અત્યાચાર નિવારણ કાયદાના અમલીકરણ માટે 2022-23 થી 2024-25 દરમિયાન રાજ્યોને 1423.30 કરોડની સહાય, 2.67 લાખથી વધુ પીડિતોને રાહત. કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સામે થતા અત્યાચારના કેસોમાં પીડિતોને સમયસર રાહત, કાયદાના અસરકારક અમલીકરણ અને તેમના અધિકારો તથા ગૌરવના રક્ષણ માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સતત નાણાકીય અને સંસ્થાકીય સહાય પૂરી પાડી રહી છે. આ માહિતી સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી રામદાસ આઠવાલેએ રાજ્યસભામાં ચંદ્રકાંત દામોદર હંડોરેના લેખિત પ્રશ્નના જવાબમાં આપી હતી. મંત્રીએ જણાવ્યું કે એસસી એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 હેઠળ નોંધાતા ગુનાઓનો ડેટા ગૃહ મંત્રાલય હેઠળના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવે છે અને 2024 સુધીનો નવીનતમ આંકડો ઉપલબ્ધ છે. એનસીઆરબીના આંકડાઓ મુજબ 2022 દરમિયાન એસસી સામે 57,569 અને એસટી સામે 10,064 કેસ નોંધાયા હતા. 2023 દરમિયાન એસસી સામે 57,766 અને એસટી સામે 12,959 કેસ નોંધાયા હતા. 2024 દરમિયાન એસસી સામે 55,685 અને એસટી સામે 9,961 કેસ નોંધાયા હતા. વર્ષ 2024 દરમિયાન તપાસ માટે એસસી સંબંધિત 17,123 અને એસટી સંબંધિત 7,219 કેસ પેન્ડિંગ હતા. સજા દર અંગે એનસીઆરબીના આંકડાઓ મુજબ 2024 એસસી 33.9%, એસટી 33.2%. મંત્રીએ જણાવ્યું કે બંધારણની 7મી અનુસૂચિ મુજબ પોલીસ અને જાહેર વ્યવસ્થા રાજ્યના વિષયો હોવાથી કાયદો વ્યવસ્થા જાળવવા, ગુનાઓની તપાસ કરવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની મુખ્ય જવાબદારી રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનની છે. કેન્દ્ર સરકાર સમયાંતરે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એસસી એસટી વિરુદ્ધના ગુનાઓ રોકવા અને ફોજદારી ન્યાય પ્રણાલીને મજબૂત બનાવવા માટે એડવાઇઝરી પણ જારી કરી છે. કેન્દ્ર સરકાર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ પીસીઆર એક્ટ 1955 અને એસસી એસટી અત્યાચાર નિવારણ એક્ટ 1989ના અમલીકરણ માટે કેન્દ્ર પ્રાયોજિત યોજના CSS અમલમાં મૂકી રહી છે. આ યોજના હેઠળ પીડિતોને રાહત અને પુનર્વસન સહિત કાયદાના અસરકારક અમલીકરણ માટે સહાય આપવામાં આવે છે. આ રીતે 2022-23 થી 2024-25 દરમિયાન કુલ 1423.30 કરોડની કેન્દ્રીય સહાય આપવામાં આવી છે, જે દ્વારા 2,67,804 પીડિતોને રાહત અને સહાય ઉપલબ્ધ કરવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે જણાવ્યું કે એસસી એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ 1989ના અસરકારક અમલીકરણ પીડિતોને સમયસર ન્યાય અને રાહત તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બંધારણીય અધિકારોના રક્ષણ માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સતત સંકલનમાં કાર્ય કરવામાં આવી રહ્યું છે.